નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ટેટ 2નો જે નવો અભ્યાસક્રમ આવ્યો છે 2025ની અંદર, એમાં ખાસ કરીને સોશિયલ સાયન્સ વિષયની અંદર અભ્યાસક્રમ કેવો છે અને એના માટેની તૈયારી કઈ રીતે કરવી એનું સંપૂર્ણ માર્ગદર્શન આ વિડીયોની અંદર તમને મળવાનું છે. અને પ્લાનિંગ સાથે જો આ રીતે તમે તૈયારી કરશો તો 100% સોશિયલ સાયન્સની અંદર ટેટ 2ની અંદર તમે સારા એવા માર્ક્સ મેળવી શકો છો. તો આપણે જોઈએ કે અભ્યાસક્રમની કઈ રીતે તમારી પેપર આવશે, એટલે કે એની રૂપરેખા શું છે. તો ટેટ 2 સોશિયલ સાયન્સની પરીક્ષા જે છે એ પેપર તમારે 2 વિભાગમાં આવશે. હવે વિભાગ એ એટલે કે જનરલ વિભાગ જેને કહેવાય છે, જેનું 75 ગુણના પ્રશ્નો 75 MCQ આવશે ને 75 ગુણ હશે. અને વિભાગ બી જે છે એ પેપરની અંદર તમારે વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્રનું રહેશે, જેનું 25 ગુણનું રહેશે. એટલે કે વિભાગ એ અને વિભાગ 2, આમ 2 75 એટલે કે 150 માર્ક્સના તમારે MCQ અને 150 ગુણનું તમારે પેપર રહેશે અને એનો સમયગાળો 2 કલાકનો રહેશે. હવે આપણે જોઈએ તો ખાસ કરીને જે વિભાગ એ છે, તો વિભાગ એની અંદર જોવા જઈએ તો એની અંદર 3 ભાગ પડશે. પહેલો ભાગ છે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર, જે તમારે 25 ગુણનું આવશે. પછી ભાષાની અંદર ગુજરાતી અને અંગ્રેજી ભાષા બંનેનું 25 ગુણનું પૂછાશે. અને સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રભાવો એ તમારે 25 ગુણનું પૂછાશે. આવી રીતે વિભાગ 1 જે છે એ તમારે 75 માર્ક્સનું રહેશે. હવે આની અંદર આપણે ઝીણવટપૂર્વક જોવા જઈએ તો એમાં બાળ વિકાસ તમારે 10 માર્ક્સનું રહેશે. હવે બાળ વિકાસની અંદર જોવા જઈએ તો કેવા ટોપિક આવશે, તો ખાસ તો જોવા જઈએ તો વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ. આના માટે તમારે ખાસ તો બીએડ અને પીટીસી ડીએલએડના જે મોડ્યુલ કે છે એ મોડ્યુલનો તમારે અભ્યાસ કરવાથી તમને ઘણો બધો ફાયદો થશે. દરેક બાળ વિકાસ મનોવિજ્ઞાન છે, બરાબર, બાળ મનોવિજ્ઞાન છે, એ તમારે પુસ્તકો વાંચવા પડશે. અને એના માટે અલગ અલગ જોવા જઈએ તો બાળ વિકાસના સિદ્ધાંતો એમાં ખાસ ટોપિક વાંચવાનો. પછી વારસો અને વાતાવરણની બાળ વિકાસ પર કઈ અસર પડે છે. પછી સામાજિકીકરણની પ્રક્રિયા શિક્ષણના કેન્દ્રમાં ત્રિધ્રુવી પ્રક્રિયા છે, એટલે કે શિક્ષક, વિદ્યાર્થી, શિક્ષક, વાલી અને સહપાઠી. આમ બાળકના સામાજિકીકરણની અંદર 3 વ્યક્તિઓનો ફાળો રહેલો છે. પછી અલગ અલગ અધ્યયનના જે સિદ્ધાંતો છે, જેમાં સ્કિનર છે, પાવલોવ છે, થોર્નડોઇક છે, જીન પિયાજે છે, વાયગોત્સ્કીનો જે રચનાત્મક સિદ્ધાંત છે, આ 5 સિદ્ધાંતો ઉપર પણ તમારે ખાસ અભ્યાસ કરવો પડશે. આટલા 5 મનોવૈજ્ઞાનિકોના જે સિદ્ધાંતો છે એમના ઉપર, અને જે સ્કિનર, પાવલોવ અને થોર્નડોઇકના જે અધ્યયનના સિદ્ધાંતો છે એના ઉપર તમારે અભ્યાસ કરવાનો રહેશે. એના પછી બાળ કેન્દ્રિત શિક્ષણ એ એક ટોપિક તમારે લઈ લેવાનો છે. પછી બુદ્ધિવાળો જે આવે છે પાઠ, ખાસ ધોરણ 12ની અંદર મનોવિજ્ઞાનની અંદર ચેપ્ટર આવે છે બુદ્ધિનું ચેપ્ટર, એના ઉપર તમારે થોડું વધારે ફોકસ કરવાનું રહેશે. એમાંથી પણ તમારે પ્રશ્નો નીકળી શકે છે, એટલે કે આખું ચેપ્ટર તમારે તૈયાર કરી દેવાનું. પછી વૈયક્તિક ભિન્નતા આધારિત, એટલે કે જાતિ ભેદ છે, લિંગ ભેદ છે, ધર્મના આધારે આવા કોઈ મુદ્દા જે હોય એ અધ્યયન માટે કઈ રીતે અડચણરૂપ બને છે, અથવા તો એ બાબતના પ્રશ્નો તમારે તૈયાર કરવાના. પછી વિદ્યાર્થીનું મૂલ્યાંકન કઈ રીતે કરવામાં આવે છે, મૂલ્યાંકનના રચનાત્મક મૂલ્યાંકન છે, આવા જે નવા લેટેસ્ટ પદ્ધતિ આધારિત 360 ડિગ્રી મૂલ્યાંકન છે, બરાબર, આ એકમ કસોટી, આવા જે પ્રશ્નો છે એ ખાસ તૈયાર કરવાના. પછી વર્ગ વ્યવહારના લગતા પ્રશ્નો આની અંદર આવી શકે છે. પછી જોવા જઈએ તો સમાવેશી શિક્ષણ અને ખાસ કરીને દિવ્યાંગ બાળકોને ધ્યાનમાં રાખીને 5 ગુણના પ્રશ્નો પૂછાશે. હવે આની અંદર સમાવેશી શિક્ષણ એટલે કે આર્થિક રીતે નબળા પછાત બાળકો છે, ગામડાના બાળકો છે, એમને ધ્યાનમાં રાખીને પ્રશ્નો થોડા ઘણા પૂછાશે કે ભાઈ એમના માટે કઈ રીતે પદ્ધતિ વાપરવી, એ અલગ પડતા બાળકો માટે કઈ રીતે ભાષા હોય કે એ બાબતે. પછી ખાસ તો જે દિવ્યાંગ બાળકો છે એમના માટે એમને સામાન્ય બાળકોની સાથે કઈ રીતે અભ્યાસમાં જોડી શકાય એના લગતા ટોપિકને લગતા પ્રશ્નો તૈયાર કરવાના. પછી અધ્યયન અને અધ્યાપન શાસ્ત્ર જે છે એ તમારે 10 ગુણનું પૂછાશે. હવે આની અંદર જોવા જઈએ તો સંરચનાત્મક 5E મોડલ જે છે એ તૈયાર કરજો. પછી પ્રેરણાના સિદ્ધાંતો છે, અધ્યયનને અસર કરતા પરિબળો, અધ્યયનનું સંક્રમણ, અધ્યાપનના સૂત્રો, આવા બધા ટોપિક ધ્યાનમાં રાખી અને એ તમારે 10 માર્ક્સનું પૂછાશે. હવે એના પછી જોવા જઈએ તો આપણે ગુજરાતી અને અંગ્રેજી ભાષાની વાત કરીએ તો એ તમારે 25 ગુણનું રહેવાનું છે. આ જનરલ વિભાગની આપણે વાત કરીએ છીએ. હવે ભાષા સજ્જતા અને એમાં ખાસ કરીને વિદ્યાર્થી સાથેના વર્ગ વ્યવહારની અંદર કેવા શબ્દો વાપરવાના, તમારી ભાષાની બાબતને એ પણ પૂછી શકે. પછી આંતરક્રિયાને લગતી સજ્જતા,
એટલે આપણે વાતચીત કરીએ છીએ કે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે જે આંતરક્રિયા થાય છે એના માટેના પ્રશ્નો આવી શકે છે. પછી ભાષાના મૂળભૂત તત્વો છે, પ્રત્યાયન અને એનો સારનો અર્થ છે, ગ્રહણલક્ષી ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો, આવા પ્રશ્નો હશે. આના સિવાય તમે જુઓ તો અપરિચિત એટલે કે ગદ્યખંડ અને પદ્યખંડ આપેલું હશે. એટલે કે ફકરો આપેલો છે ને, ફકરા આધારિત પ્રશ્નો તમારે આપવાના છે. અને એ કવિતાઓ અને કવિતા આધારિત પ્રશ્નો પણ આવી શકે છે. પછી કોઈ ફકરો હોય તો એની અંદરથી તમારે સમજૂતીવાળા એના અંદરથી વ્યાકરણને લગતા પ્રશ્નો, અનુમાનને લગતા પ્રશ્નો, પછી વાકુશળતા જે કહેવાય એવા પ્રશ્નો આવી શકે છે. વિવેચનાત્મક પ્રકારના પ્રશ્નો એમાંથી ફકરામાંથી પણ પૂછી શકે છે. પછી શ્રવણ, કથન અને ભાષા શિક્ષણને મહત્વ આપતા પણ પ્રશ્નો આવી શકે છે આની અંદરથી. બરાબર. એના પછી જોવા જઈએ તો સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો જે છે એ તમારે 25 ગુણનું પૂછાશે. હવે સામાન્ય જ્ઞાન છે એની અંદર પછી રિઝનિંગ આવી શકે છે. શિક્ષણ યોગ્યતા અને માહિતીનું અર્થઘટનને લગતા વર્તમાન પ્રવાહો આધારિત પ્રશ્નો પૂછી શકે છે. ખાસ તો દિન વિશે છે, શિક્ષણને લગતી જે ટોપિક હોય, વર્તમાન સમયની અંદર જે ઘટનાઓ ઘટી હોય એ છે. બરાબર. ડેટા પ્રિડિક્શન છે, રિઝનિંગ છે, એપ્ટિટ્યૂડ છે, આ બધા પ્રશ્નો તમારે 25 ગુણની અંદર આવશે. તો આ રીતે તમારે જનરલ વિભાગ તમે તૈયાર કરવાનો રહેશે. હવે આપણે ખાસ સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો વિષય વસ્તુ આધારિત, એટલે કે એની અંદર 50 ગુણનું તમારે એ પૂછે. આના ઉપર વધારે ફોકસ કરવાનું રહેશે. અને એમાં તમારે ધોરણ 6 થી 8ના જે પાઠ્યપુસ્તકો છે એનું સંપૂર્ણ રીડિંગ કરવું પડશે. જી હા, સંપૂર્ણ રીડિંગ એટલે સંપૂર્ણ. અને એવી રીતે તૈયાર કરવાના કે તમે બીજાને ભણાવી શકો એ હદ સુધી તૈયાર કરશો ત્યારે તમારું આ કન્ટેન્ટ વિષય વસ્તુ પાકું થશે. એની અંદર ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર, આ 4 પ્રકારના ટોપિકને ધ્યાનમાં રાખીને તૈયાર કરવાના. મોટા ભાગે આ પાઠ્યપુસ્તકમાંથી જ પ્રશ્નો, દાખલા તરીકે જોવા જઈએ ને તો તમારે એવા કે 30 થી 40 પ્રશ્નો તો પાઠ્યપુસ્તકમાંથી જ આવશે. અને બાકીના 10 પ્રશ્નો એવા હશે કે જેનું કઠિનતા મૂલ્ય ધોરણ 9, 10 કે 11, 12 સુધી પણ જઈ શકે છે. એટલે એકવાર સમય મળે તો 9, 10નું સામાજિક વિજ્ઞાન અને 11, 12ના જે પુસ્તકો છે એ વાંચવાના. પણ કેવા તો કે જે ચેપ્ટરનો સમાવેશ તમારે 6, 7, 8ની અંદર થયો હોય અને એ ચેપ્ટર જો 9, 10 કે 11, 12માં આવતા હોય તો એવા ચેપ્ટરને તમારે એનું પણ વાંચન કરી લેવાનું. એટલે તમારું ક્લિયર વિષય વસ્તુ થઈ જશે. હવે એના પછી જોઈએ તો સામાજિક વિજ્ઞાનની જે પદ્ધતિશાસ્ત્ર છે એના 25 ગુણનું આવશે. હવે સામાજિક વિજ્ઞાનની પદ્ધતિશાસ્ત્ર છે એની અંદર કેવા પ્રશ્નો નીકળી શકે છે તો સામાજિક વિજ્ઞાનની સંકલ્પના છે, એનું સ્વરૂપ શું છે, સામાજિક વિજ્ઞાનની વિષયમાં નિર્ણયાત્મક શક્તિ કેવી હોય છે, વિવેચનાત્મક અને યાદશક્તિ વિકસાવવાની, પછી તપાસ અને અનુભવજન્ય આધારિત પુરાવો, સામાજિક વિજ્ઞાન શિક્ષણના ધ્યેયો. તો આની અંદર જોવા જઈએ પછી વર્ગખંડ પ્રક્રિયાઓ અને પદ્ધતિઓની વાત કરીએ તો આધાર પદ્ધતિ છે, જીવન વૃત્તાંત પદ્ધતિ છે, પ્રાદેશિક પદ્ધતિ છે, પછી પ્રોજેક્ટ પદ્ધતિ છે, આત્મકથા પદ્ધતિ છે, આગમન નિગમન પદ્ધતિ છે, પ્રવાસ પદ્ધતિ છે. આ બધી સામાજિક વિજ્ઞાન ભણાવવા માટેની અભ્યાસ પદ્ધતિઓ છે. આની ઉપર પણ તમારે ખાસ ફોકસ કરવાનું. પછી સામાજિક વિજ્ઞાન વિષયની અંદર અધ્યયન અધ્યાપન માટેની સામગ્રી કઈ છે તો પૃથ્વીનો ગોળો છે તો પૃથ્વીના ગોળાના લગતો પણ પ્રશ્નો આવી શકે છે. નકશાને લગતા પ્રશ્નો છે, ચાર્ટ છે, ચિત્રો છે, સિક્કા છે, નમૂના છે, સમયરેખા છે, એટલાસ છે. આ બધા જ અધ્યાપન સામગ્રીઓ જે છે એ સામાજિક વિજ્ઞાનની વિષયની અંદર આવે છે. તો એવી સામગ્રીઓનો અભ્યાસમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય એને લગતા પ્રશ્નો આવી શકે છે. પછી સામાજિક વિજ્ઞાન અભ્યાસ શીખવાની મુશ્કેલીઓ કઈ કઈ પડે છે એને પણ ધ્યાનમાં રાખવાની છે તમારે. એના આધારિત પ્રશ્નો આવી શકે છે. પછી સામાજિક વિજ્ઞાન અને અન્ય વિષયો સાથે અનુબંધ કઈ રીતે ધરાવે છે એના લગતા પ્રશ્નો. પછી સામાજિક વિજ્ઞાન વિષયના સંદર્ભમાં પુસ્તકો છે, મેગેઝિન છે, વેબસાઇટ છે, એ બધી કઈ કઈ વેબસાઇટો છે, કયા કયા મેગેઝિન પુસ્તકો છે, કઈ કઈ મેગેઝિનો છે, કયા કયા જે મેગેઝિન બહાર પડે છે અને એની અંદર એ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ભણાવવા માટે ઉપયોગી થઈ શકે છે એ સંદર્ભે તમારે તૈયાર કરવાનું રહેશે. પછી સામાજિક વિજ્ઞાન ખંડ અને સામાજિક વિજ્ઞાન મંડળ એને આધારિત પ્રશ્નો છે. પછી સામાજિક વિજ્ઞાન શિક્ષણ દ્વારા મૂલ્ય શિક્ષણ કઈ રીતે થઈ શકે છે, સામાજિક વિજ્ઞાન શિક્ષણ અને ક્ષેત્ર મુલાકાત જે ફિલ્ડ વર્ક કહેવાય છે એને લગતા પણ પ્રશ્નો તમારે તૈયાર કરવા પડશે. હવે આ અભ્યાસ માટેના ઉપયોગી પુસ્તકોની વાત કરીએ તો શૈક્ષણિક મનોવિજ્ઞાન માટે ડૉક્ટર V.R. પટેલનું જે પુસ્તક છે ધ બેસ્ટ છે. એના સિવાય ચાઇલ્ડ ડેવલપમેન્ટ છે અને પેડોલોજી અંતર્ગત પેડાગોલોજી જે છે એ અરિહંત પબ્લિકેશનનું જે પુસ્તક આવે છે એ ધ બેસ્ટ છે. પછી R.S. અગ્રવાલનું જે રિઝનિંગ અને તર્કશક્તિ માટેનું છે. અને આપણા જે ગીતા સમાન કહેવાય GCRTના ટેક્સ્ટ બુક ધોરણ 6 થી 8ના પાઠ્યપુસ્તકો, આટલું તમારે
સંદર્ભ સાહિત્ય તરીકે તમે ઉપયોગ કરી શકો છો. પછી પરીક્ષા માટેની ટિપ્સ આપું તો તમારે અભ્યાસક્રમ મુજબ જ પરફેક્ટ તૈયારી કરવા માટેનો સ્ટડી પ્લાન બનાવી દેવાનો છે. વિભાગ એ માટે તમારે બીએડના મોડ્યુલ છે, મનોવિજ્ઞાન છે, વર્ગ વ્યવહાર છે, ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષા આની તૈયારી કરવાની છે. પછી રિવિઝન નોટ, તમારે એક સ્ટડી નોટ પણ તૈયાર કરતા રહેવાનું છે, જે છેલ્લી ઘડીએ તમે વાંચી શકો. પાછલા વર્ષોના જે ટેટના લેવાયેલા પ્રશ્નપત્રો સોલ્વ કરવાના છે, મોક ટેસ્ટ સમયાંતરે આપતા રહેવાનું છે. આવી રીતે તમે કરશો તો આસાનીથી સામાજિક વિજ્ઞાન વિષયની અંદર તમે સરસ મજાના સારા એવા માર્ક્સ મેળવી અને મેરિટની અંદર સમાવેશ થઈ અને ભવિષ્યમાં શિક્ષક બની શકો છો. તો અત્યારથી જ તૈયારી કરવી લાગો, કારણ કે જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનાની અંદર પરીક્ષાઓ પણ લેવાઈ જશે. એટલે પછી તમારી પાસે સમય નહીં રહે, એટલે અત્યારથી જ તૈયારી કરશો તો 100% તમે સફળ